તો અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી. જિગ્નેશભાઈ, ઉના કાંડમાં 10 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. 5 વર્ષની સજા સેશન કોર્ટે સંભળાવી છે. સૌથી પહેલા ચુકાદા પર શું પ્રતિક્રિયા છે આપ? જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ. જે ચુકાદો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં 1-2 વર્ષમાં આવી જવો જોઈતો હતો અને રાજ્યની સરકાર અને ગુજરાતના દેશના ન્યાયતંત્ર દ્વારા ગુજરાતના દેશના વંચિતોને દલિતોને હૈયા ધારણ મળવી જોઈતી હતી કે તમારા આત્મસન્માનને કોઈ પણ ઠેસ પહોંચાડશે, તમારી ઉપર કોઈ પણ અત્યાચાર કે જુલ્મ કરશે તો આ દેશનું ન્યાયતંત્ર, આ દેશનું શાસન અને વ્યવસ્થા ચૂપ રહેવાના નથી. આવો સંદેશ આપવામાં આપણી સિસ્ટમ તે સંપૂર્ણપણે ફેલ ગઈ છે. હાલે જ ચુકાદો આવ્યા બાદ જે પીડિત પરિવાર છે, બાલુભાઈ સરવૈયાના જેમના દીકરાઓને માર્યા હતા, એ પૈકીના વશરામભાઈ સરવૈયા સાથે વાત થઈ. એમણે સંપૂર્ણપણે નિરાશા વ્યક્ત કરી છે. હું પણ આ ચુકાદા લઈને ન્યાયતંત્ર માટેના પૂરા સન્માન સાથે નિરાશા વ્યક્ત કરું છું. અટેમ્પ્ટ ટુ મર્ડર 307 અને ક્રિમિનલ કોન્સ્પિરસીની કલમો લાગી હતી. હવે ઓલરેડી આ આરોપી 5 વર્ષ અગાઉ જેલમાં રહેલા હોય, આજે જે 5 વર્ષની સજા પડી એનો મતલબ એમ કે હવે અમને એક પણ દિવસ જેલમાં જવાનું થશે નહીં લગભગ. અને હાલ જ એમને જામીન મુક્ત પણ કરી દેવામાં આવ્યા. બીજું, તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઉના જઈને જે તે વખતે ઉનાના પીડિતોને વચન આપ્યા હતા કે અને એ વચનો ગુજરાત સરકારના પાક્ષિક ગુજરાતમાં છપાયા હતા, જેના વિશે 3 દિવસ પહેલા હું વિધાનસભામાં બોલ્યો છું કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે, ખેતીની જમીન આપીશું, સરકારી નોકરી આપીશું ભોગ બનનારા પરિવારજનોને. એમાંની એક પણ વસ્તુ આપી નથી. હદ તો એ છે કે જે વિડીયો ઉનાનો ચકચાર જગાવનારો વિડીયો આખા ગુજરાત અને દેશે જોયો અને જેના પડઘા આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર એ હદે પડ્યા કે જ્યારે અમદાવાદ થી ઉનાની 400 કિલોમીટરની યાત્રા લઈને હું નીકળ્યો હતો ત્યારે અમારા સમર્થનમાં યુકેમાં, અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં પ્રોટેસ્ટ થયા હતા. આ વિડીયોને અને એફએસએલ ના રિપોર્ટને, વિડીયો સબબના એફએસએલ ના રિપોર્ટને કોર્ટ દ્વારા માન્યતા આપવામાં આવી નથી. એટલે ઉનાના પીડિતો આવાનાથી બહુ નારાજ છે, આહત છે. હું પણ દુઃખી છું, નિરાશ થયો છું. રાજ્ય સરકાર પાસે અપેક્ષા છે કે રાજ્ય સરકાર પોતે આમાં સિનિયર કાઉન્સિલ, એમિનન્ટ ક્રિમિનલ લોયર હાયર કરી પીડિત પરિવારોની પડખે ઉભી રહીને આમાં અપીલ દાખલ કરે. જો રાજ્યની સરકાર અપીલ દાખલ નહીં કરે, જે મોટા ભાગના કિસ્સાઓમાં નથી કરતી, તેનો મતલબ એમ થશે કે રાજ્યની સરકારે ફોર્માલિટી કરી છે, ન્યાય આપવામાં કોઈ રસ નથી. છેલ્લી બાબત, આટલી ભયંકર ઘટના બન્યા બાદ પણ ઉનાના પીડિતોને 2 વર્ષ પહેલા ફરી એમની પર હુમલો થયો હતો, ફરી એમને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી અને એનો જે કેસ ચાલ્યો એમાં પણ આરોપી નિર્દોષ છૂટી ગયા. એટલે આજે વશરામભાઈ સરવૈયાએ કીધું કે હું, મારા ભાઈઓ અને મારા પિતા ફરી એકવાર ખોફમાં જીવતા થઈ જઈશું. જિગ્નેશભાઈ, હવે આગળ કોઈ લડતની સંભાવનાઓ ખરી સેશન કોર્ટના ચુકાદા? લડીશું, ચુકાદાને હાઈકોર્ટમાં પડકારીશું, સુપ્રીમ કોર્ટમાં પડકારીશું, રોડ ઉપર ઉતરીશું અને 20 તારીખે સ્ટેટ મોનિટરિંગની મીટિંગ ઓનરેબલ સીએમ ની અધ્યક્ષતામાં છે એટ્રોસિટીઝ એક્ટના અમલીકરણ માટે. ત્યારે પૂરી તાકાતથી મુદ્દો ઉપસ્થિત કરે છે અને માંગણી કરીશ કે પહેલા આજની આ મીટિંગમાં તમે સત્તાવાર જાહેરાત કરો કે ઉનાના પીડિતોને ન્યાય મળે, સંતોષ મળે. એ ખાતર આ ચુકાદાને સરકાર પોતે હાઈકોર્ટમાં પડકારશે. આખા કેસમાં જિગ્નેશભાઈ 5 પોલીસકર્મી સહિત 37 આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા અભાવે. 37 આરોપીઓને વશરામભાઈ સરવૈયા અને એમના પરિવારજનો જે ફરિયાદી છે, જે ભોગ બનનાર છે, પ્રત્યેકને ઓળખી બતાવ્યા હતા. એટલું જ નહીં, આરોપીઓના જે ઉર્ફે તરીકે નામ હોય, રાઈટ, તો ઉર્ફે નામ સાથે ઓળખી બતાવ્યા હતા. એ છતાં ફક્ત 5 ને સજા અને બાકીના 37 લોકોનું છૂટી જવું એ પોતે એ ઘણું બધું કહી જાય છે. જિગ્નેશભાઈ, ઉના કાંડમાં આપશ્રીએ ઘણું ઇન્વોલ્વમેન્ટ આપનું તો આપ ખૂબ એક્ટિવ થયા હતા. હવે ચુકાદો 10 વર્ષ બાદ આવ્યો છે. હવે જિગ્નેશ મેવાણીનો શું પ્લાન છે? શું ન્યાય માટે પણ લડીશું અને કોર્ટમાં પણ લડીશું. દલિતોના, વંચિતોના આત્મસન્માનના મુદ્દે કોઈ કોમ્પ્રોમાઇઝ કરતો નથી. આ ચુકાદાથી હું નારાજ છું, નિરાશ છું, દુઃખી છું, આહત છું અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી અમે પડકારીશું. ધન્યવાદ જિગ્નેશભાઈ, અમારી સાથે વાતચીત કરવા બદલ. થેન્ક યુ.